હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. તો અત્યારે બેટા જે આપણી એસાઇનમેન્ટ સોલ્યુશનની જે સિરીઝ ચાલી રહી છે ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે, તેમાં આજે આપણે વાત કરવાના છે વિભાગ 2 પ્રકરણ નંબર 3. તો શરૂઆત કરીએ. તો અહીંયા બેટા જે પ્રશ્નો છે એ એકચ્યુઅલી બહુ સરળ છે અને આલેખ પરથી જ તમારે આન્સર આપવાના છે. ઓકે, તો અહીંયા મેં આલેખ દોરીને સમજાવવાનો ટ્રાય કર્યો છે. તમને એસાઇનમેન્ટની અંદર આલેખનું નિરૂપણ આપેલું છે કે ભાઈ આલેખની અંદર એક્સ રોડ છે, વાય રોડ છે, બરાબર, રેન્જ દર્શાવેલા છે, પરંતુ અહીંયા આપણે કોઈ ડિસ્ક્રિપ્શન નથી આપ્યું, ફક્ત આકૃતિ અને પ્રશ્નો લખ્યા છે. બરાબર, બહુ સરળ છે, ખાસ ધ્યાનથી જોજો બેટા. આની અંદર એક પણ માર્ક્સ તમારો કપાય નહીં, એનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે બહુ જ સરળ છે. બરાબર, તો શરૂઆત કરીએ આપણે પહેલા દાખલાથી. તો અહીંયા તમને બે રોડ આપેલા છે, એક છે એક્સ રોડ અને બીજો છે વાય રોડ. અને રોડ મેપની અંદર અલગ અલગ જગ્યાએ પર્ટિક્યુલર શું દર્શાવેલા છે? રેન્જ દર્શાવેલા છે. હવે જે એક્સ રોડ છે એને આપણે સમજીશું એક્સ અક્ષ, અને વાય રોડ છે એને આપણે સમજીશું વાય અક્ષ. તમે અક્ષ નથી સમજતા તો પણ ચાલશે, એવું જરૂરી નથી, પણ જસ્ટ આ તમને સમજણ પડે એટલા માટે. ઓકે, ચલો હવે અહીંયા જુઓ. તો પહેલો પ્રશ્ન છે, કયું રેન્જ રોડ એક્સ ની સૌથી વધુ નજીક છે? એનો અર્થ કે આ જે રોડ એક્સ છે એનાથી સૌથી વધારે કયું રેન્જ છે? તો આપણે ડિસ્ટન્સ વિચારીએ, તમે જ્ઞાનથી જુઓ. ચલો અહીંયા ખાસું દૂર છે, એટલે કે 10 એકમ દૂર છે. અહીંયા તો કે ભાઈ 5 છે. ચલો, તો અહીંયા જુઓ તો રીચ 415. કેવી રીતે? તો જુઓ, આને તમે સીધું કરો તો આટલું જ થાય. તો એકદમ ઓછું ડિસ્ટન્સ છે એક્સ રોડ થી. એનો અર્થ તમારે અહીંયા જવાબ શું આવશે? રીચ 415. બરાબર. કદાચ આકૃતિની અંદર બેટા થોડું તમને એવું લાગે કે સર આડી અવળી દોરાઈ છે, આમ તેમ વોટ્સએવર, તો તમે ચલાવી લેજો. ના ખબર પડે તો એસાઇનમેન્ટ લઈને જોડે બેસજો કે તમને સરળતાથી સમજી શકો. કયું રીચ રોડ વાય ની સૌથી વધુ દૂર છે? ચલો, રોડ વાય, તો આ રોડ વાય થઈ ગયો. એનાથી સૌથી વધારે દૂર તો જો આ આટલું જ દૂર છે, આ આટલું જ છે. તો સૌથી વધારે દૂર કયું થયું? તો કે સર રીચ 389. તેનો અર્થ આન્સર શું આવશે? રીચ 389. ઓકે, ચલો એક્ઝામ્પલ નંબર 2. આકૃતિમાં વાય અક્ષને સમાંતર 3 એકમ અંતરે LM, એટલે કે આ રેખા LM આવેલી છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. બિંદુઓ P અને Q ના યામ શું હશે? હંમેશા બેટા એક વસ્તુ મગજને ફિટ કરી દો કે પહેલો યામ હોય એ x યામ હોય અને બીજો યામ હોય એ y યામ હોય. અને x યામ હોય એ હંમેશા કઈ અક્ષને ઉપર હોય? x અક્ષ ઉપર હોય, અને y યામ હંમેશા y અક્ષ ઉપર હોય. તમે કહેશો સર આ તો અમને ખબર છે. ઘણા બધા વિદ્યાર્થીઓ બેટા એવા હોય છે કે જેમનું બેઝિક ક્લિયર નથી હોતું, એના લીધે આટલા સહેલા દાખલાની અંદર માર્ક્સ કટ થતા હોય છે. બરાબર, હવે જુઓ આપણે સમજીએ. બિંદુઓ P અને Q ના યામ શું છે? ચલો, બિંદુ P અને Q. તો બિંદુ P અને Q, ચલો આ બિંદુ P છે અને આ બિંદુ Q છે. ઓકે, ચલો P. તો હવે આ કઈ અક્ષ છે? તમે કહો સર x અક્ષ. અને આ કઈ અક્ષ છે? તો તમે કહેશો સર y અક્ષ. ચલો, તો આપણે કીધું એમ કે x અક્ષ ઉપર કયા યામ હશે? x યામ હશે. તો ચલો બિંદુ P ની સીધું જુઓ, કોણ છે? 3 છે. તો x યામ શું મળી ગયો? 3. અને y યામ એટલે 2 ના 2 ઉપર ટચ થાય છે. સીધું કરી રેખા દોરીએ તો આપણે તેનો એટલે શું જવાબ આવ્યો? બિંદુ P ના યામ 3 અને 2. ચલો બિંદુ Q ના જોઈ લઈએ આપણે. તો Q માટે જુઓ બેટા, x તો 3 જ આવશે, કારણ કે x અક્ષ ઉપર 3 એકમે છે રેખા, અને y યામ -1, એટલે કે 3 અને -1, સોરી Q યામ. ઓકે, ચલો હવે એના પછી સૌથી વધારે જો વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન થતી હોય તો આ પ્રકારના દાખલાની અંદર અથવા આ પ્રકારના પ્રશ્નની અંદર બિંદુઓ L અને M ની કોટીનો તફાવત કેટલો છે?
હવે એલ અને એમ ની કોટી એટલે કે યામ વચ્ચેનો તફાવત કેટલો છે? હંમેશા એક વસ્તુ મગજની અંદર ફિટ કરી દો કે જ્યારે તમને તફાવત કહેવામાં આવે તો એ બિંદુઓ જે નંબર પર હોય એટલે કે જે સંખ્યા જોડે હોય એ બંને સંખ્યાનો સરવાળો કરી દેવાનો. બંને સંખ્યા ધન હોય, ઋણ હોય, ગમે તે હોય, આપણે એનાથી કાંઈ લેવા દેવા નહીં. ચલો તો એલ ની સામે કેટલા છે? તો કે સર 4 છે. ચલો એમ, તો એમ ની સામે કેટલા છે? 3 છે. બરાબર. તો એનો અર્થ કે 3 + 4 કેટલા થાય? 7 થાય. તો એનો અર્થ કેટલો તફાવત હશે? 7. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. નંબર 3, નીચેની આકૃતિ જોઈને પ્રશ્નોના જવાબ આપો. હવે અહીંયા બેટા મેં તમને આકૃતિ બોર્ડ પર ડ્રો કરી છે. થોડાક કોઈ બિંદુ તમને આગળ પાછળ લાગે કે એવું લાગે તો તમે તે સમજી લેજો. બરાબર. તો પહેલો પ્રશ્ન અહીંયા છે, y અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલા બિંદુઓના નામ અને યામ લખો. તો આપણે પહેલા x અક્ષો દર્શાવી દઈએ. તો આ કઈ અક્ષ થશે? તો કે સર x અક્ષ. અને આ કઈ અક્ષ થશે? તો કે સર y અક્ષ. ચલો અક્ષ આપણે દર્શાવી દીધી. હવે એના પછી y અક્ષથી 3 એકમ અંતર. તો y અક્ષથી 3 એકમ અંતરે કેટલા બિંદુઓ છે જુઓ બેટા. તો ધારો કે આપણે વિચારીએ, ચલો તો આ એક થશે કે, ચલો હા કે થઈ જશે સર. ચલો i પણ y અક્ષથી 3 એકમ અંતરે છે જુઓ એક્ઝેક્ટ. ચલો એના પછી તો કે સર જે તમે જુઓ 3 એકમ અંતરે છે. હા સર. ચલો તો એનો મતલબ કેટલા બિંદુ થયા? i, j અને k. હવે બીજું તમને શું કીધું લખવાનું? યામ લખવાના કીધા. હવે ખાસ ધ્યાન દેજો, યામ બેટા લખવાના હોય તો પહેલો યામ કયો? હમણાં જ મેં આગળ વાત કરી, પહેલો યામ હંમેશા x યામ અને બીજો યામ હંમેશા y યામ. ઓકે. ચલો તો x યામ, તો x યામ શું થશે? તો x અક્ષ ઉપર કેટલા છે? 3 અને y યામ ઉપર કેટલા છે? 5. તો જેના યામ થઈ ગયા 3 અને 5. ચલો એ જ રીતે અહીંયા x અક્ષ ઉપર -3, y અક્ષ ઉપર 3, x અક્ષ ઉપર -3 અને y અક્ષ ઉપર -5. તો હવે હું લખી દઉં અહીંયા. ચલો તો j ઉપર પહેલો જેના યામ 3, 5. ચલો બીજું k, તો k ના યામ -3 થી +3 અને i, તો i ના યામ -3 અને -5. ઓકે. ચલો એના પછી x અક્ષથી 3 એકમ અંતરે. તો આ x અક્ષ થઈ, એનાથી 3 એકમ. તો અહીંયા જુઓ k ના બંને યામ કેવા છે? -3 +3 એટલે કે 3 જ છે. તો એનો અર્થ k તો ફિક્સ થઈ ગયું. x અક્ષથી તમે ગણશો કે y અક્ષથી ગણશો, એનું તો કેટલું મળશે તમને? 3 જ મળશે. ચલો એના પછી બીજું કોઈ શોધો. તો જો x અક્ષથી 3 એકમ, તો જો h થયો. હા સર થયો ને. તો x અક્ષ ઉપર 4 અને y અક્ષ ઉપર -3. તો h ના યામ થઈ ગયા 4 અને -3. ચલો એના પછી બિંદુ G અને બિંદુ E વચ્ચેનું અંતર જણાવો. તો હમણાં મેં આગળના પ્રશ્નની અંદર વાત કરી એ રીતે કે બિંદુ G અને E જે યામ ઉપર હોય એ બંનેનો શું કરી દેવાનો? સરવાળો. તો ચલો G કેટલા ઉપર છે? 6 ઉપર. અને E કેટલા ઉપર છે? સોરી આ D છે બેટા, સોરી. ચલો G આવી ગયો. G છે -5 ઉપર અને E છે 7 ઉપર. તો 5 + 7 12 થશે. એટલે કેટલો એકમ આન્સર આવ્યો? 12 એકમ. ચલો એના પછી બિંદુ D અને F. હવે D બિંદુ, તો D 6 ઉપર અને F 4 ઉપર. તો 6 ને 4 10. તો કેટલા એકમ? 10 એકમ. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. તો અહીંયા બેટા પ્રકરણ 3 પૂરું થયું. તમને કોઈ પણ દાખલામાં કે પ્રશ્નમાં ખ્યાલ ના આવે તો ચોક્કસથી મને તમે કોમેન્ટની અંદર જણાવજો કે જેથી હું એનો નાનો પણ એક વિડીયો અલગથી બનાવીને મૂકી દઈશ. બીજું, અત્યારે લગભગ આજ અથવા કાલ એટલે કે કાલ સુધીમાં સેક્શન બી કમ્પ્લીટ પતી જશે. પછી સેક્શન સી આવશે. તો સેક્શન સી ની અંદર આપણે ક્રમશઃ જે ચેપ્ટર આવતા હશે એ જ પ્રમાણે ગણીશું. પણ જેમ કે પ્રમેય છે તો પ્રમેયને હું ટ્રાય કરીશ કે જેટલા બને એટલા જલ્દી કવર કરી લઉં.
બરાબર વિડીયોની અંદર કે તમને એકાદ 2-3 દિવસ નેક્સ્ટ 2 યા 3 ડેઝ ની અંદર તમને વિડીયો મળી જાય. ઓકે, ચેનલ પર નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો કે જેથી બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ઓકે, થેન્ક યુ.